હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું મનમેળાના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવી રહ્યું છે કે સ્વાતિના જીવનમાં એક નવું તોફાન એન્ટ્રી લઈ રહ્યું છે. અને એ શું છે નવું તોફાન, શું આપણને નવા એપિસોડમાં બતાવવાના છે, એ બધું આજે હું આ વિડીયોમાં તમને કહેવાનું છું. એટલે એન્ડ સુધી આ વિડીયો જોતા રહેજો, જરા પણ આ વિડીયો સ્કીપ નહીં કરતા. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વાત કરીએ મનમેળાના નવા પ્રોમોની, જેમાં આપણને એક નવી જ કહાની જોવા મળી રહી છે. એમાં આપણને જોવા મળી રહ્યું છે કે સ્વાતિ પોતાના ઘરે એટલે કે પોતાના પિયરમાં જાય છે અને ત્યાં એને એક નોટિસ આપવામાં આવે છે અને એમ કહે છે કે આજે ને આજે જ આ ઘર ખાલી કરી દો, કારણ કે આ ઘર હવે વેચાઈ ગયું છે અને તમારી સંમતિથી આ ઘર વેચવામાં આવ્યું છે. જ્યારે સ્વાતિ કાગળિયા વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ ઘર સિદ્ધાર્થે લઈ દીધું છે અને આ ઘર પર હવે સિદ્ધાર્થનો હક છે. તો હવે આ જે નવું તોફાન સ્વાતિની જિંદગીમાં આવ્યું છે એનો સામનો સ્વાતિ કેવી રીતે કરશે અને શું થશે આગળ, એ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળવાનું છે. તો જોતા રહો અને બની રહો અમારી જોડે. તમને આ વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરો. બની રહો અમારી જોડે, જેથી તમને મનમેળાના નવા પ્રોમોની જેટલી પણ અપડેટ આવશે એ બધી તમને મળતી રહે અને તમે એક પણ અપડેટ મિસ ન કરી શકો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયોમાં મળું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને તમને મેમ્બરશીપ જો લેવી હોય તો તમે મેમ્બરશીપ પણ લઈ શકો છો. મારા વિડીયોની નીચે બટન છે જોઈનનું, એ જોઈનનું બટન તમે ક્લિક કરી શકો છો અને મેમ્બરશીપ પણ લઈ શકો છો. તો ચાલો મળું નવા વિડીયોમાં. તો ગુડ બાય. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.